જોયાતલની બા હવની હોડ હરખી ન હોય. આ વેવાઈને દેખાડી દેવાની હોડમાં ક્યારેક કોઠલાના તળિયા હોતે દેખાઈ જાય. આ ગયા અઠવાડિયે જે નાથા કાકાને ભગવો પૈણ્યો. આ ઘર મેળા વર વિવાહ કરીને નાથા કાકાએ બિચારા કાંઠે બેહીને સબસબ્યા કરી લીધા. નાથા કાકા વેવાઈની ઢેગમાં ઊંડા ઉતર્યા હોત ને તો ક્યાંય ગોનામાં ગીરી ગયા હોત. આ રસ રબડી મલાઈ મઠાના રવાડે સડ્યા હોત તો તે નાથા કાકાના ભગલાના વર વિવાહમાં હતુંય હું ફાડા લાપસી, મગનું શાક, ખીચડિયા ચોખા ને વટાણાની દાળ. નાથા કાકાએ વરો આદર્યો તો કે હદાવ્રત? તોય વર વિવાહમાં 251 ચાલનો ને જાનમાં 101 હાથ ગળનું કરવું પડ્યું તું ને. બટા પરભા ભાણામાં હું પીરહાણું ને માત્યમ એનું નથી, પણ આ વગર પાવલી માથા કરીને નાથા કાકાએ પ્રસંગ ઉકેલી નાખ્યો ને માત્યમ એનું છે. આ ખીચડીમાં પાવળું તેલ નાખીને જમાડે કે ખીચડીયા ચોખામાં ડબ્બાનો ગોળ નાખીને જમાડે. આ વરના બાપે આદરેલો પ્રસંગ એની મજબૂરી નહીં, એનો ધર્મ છે. આ પંગજમાં બેહીને જમવા વાળા કે આ ડોલું ભરીને પીરહવા વાળા હારે જ થયા. આવડા એને વરના બાપની ઠેકડી ન કરાય, પણ એના પ્રસંગને ઉજળો કરવાનો હોય. આ સાંડલા હાથગણું એ ભાણે પીરહાણેલી વાનગીનો વ્યવહાર નથી, પણ આપણો હગો કે આપણા બાપનો દીકરો વ્યવહારમાં ટૂંકો ન પડે ને એ હાટું ટેકો કરવા હોય. આ તમારી મોટાઈ હોય અને તમે સાંડલા કે હાથગરણા ન લ્યો એ તમારી વાત છે, પણ કોઈ બાપે સાંડલા કે હાથગરણાની ટેલ કરી હોય અને આપણે ગયા હોય ન લખાવીને તો આપણો ધર્મ લાજે.